દેશનું ગૌરવ યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની પોતાની ધરતી ઉપર આવતીકાલે આવી રહ્યા છે। મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ત્યારે રાજ્યની અને દેશની જનતા માટે અનેકવિધ વિકાસના પ્રકલ્પો, નવા શિલાન્યાસો, નવી ઊંચાઈઓ ઉપર હંમેશા જનતાની સુખાકારી માટે લઈ જવાના એમના પ્રયાસો રહ્યા છે અને સફળ પણ થયા છે। આવતીકાલે 9:40 કલાકે માનનીય મોદી સાહેબ અમદાવાદ એરપોર્ટ ખાતે એમનું આગમન થશે। 10 કલાકે કોબા ખાતે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન એ કરવા માટે આવનાર છે। જૈન સમાજનો ખૂબ મોટો સમુદાય ત્યાં એકત્રિત થશે। સાધુ ભગવંતોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થવાનો છે। પ્રોગ્રામ પૂર્ણ કરીને સચિવાલય હેલિપેડ ખાતે 12 કલાકે ત્યાંથી પ્રસ્થાન કરશે અને સચિવાલય હેલિપેડથી ગાંધીનગર ખાતેથી 12:30 કલાકે સાણંદ હેલિપેડ ખાતે તેઓ પહોંચશે। 12:45 એટલે પોણા વાગે કેન્સ સેમિકોન ઓસેટ ફેસિલિટીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે। સેમિકન્ડક્ટર માટે દેશનું હબ અને વિશ્વની લીડરશિપ એ ભારત લઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આપ જાણો છો એ પ્રકારે સાણંદ હોય, ધોલેરા હોય, સેમિકન્ડક્ટરનું દેશનું નેતૃત્વ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માનનીય મોદી સાહેબના માર્ગદર્શનથી ગુજરાત એ હબ બની રહ્યું છે। આવનારો સમય એ પણ સેમિકન્ડક્ટર છે। ત્યારે હજી હમણાં જ માનનીય મોદી સાહેબ આ વખતે પણ સેમિકન્ડક્ટર માટે થઈને સાણંદ એ પધારેલા। ખૂબ મહત્ત્વનું કહી શકાય એવું ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેનું એક મહત્ત્વનું કામ એ માનનીય મોદી સાહેબના ઉપસ્થિતિમાં એમના કરકમળોથી થવાનું છે। ત્યાંથી 2:30 કલાકે નીકળીને 2:55 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે અને ત્યાંથી ડીસા એરપોર્ટ જવા માટે રવાના થશે। 3:45 કલાકે ડીસા એરપોર્ટે પહોંચીને નાણી ગામ, વાવ, થરાદ નવનિર્વાચિત જિલ્લો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જાહેર કર્યો છે। મેં હમણાં જ વાત કરી એમ ખરબો અરબો રૂપિયાના કામો નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કર્યા છે। રાજ્યમાં એમની પ્રેરણાથી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ આ સિલસિલો જનતાની સુખાકારીનો ચાલુ રહ્યો છે। એ વણથંભી વિકાસ યાત્રામાં નાણી ગામેથી 19,800 કરોડથી પણ વધુ રૂપિયાના કામો, વિવિધ પ્રકલ્પો લોકાર્પણ અને ખાતમુહૂર્ત મોદી સાહેબ રાજ્યમાં હતા ત્યારે કહેતા હતા કે ખાતમુહૂર્ત અમે જેના કરીએ છીએ એના લોકાર્પણ ને ઉદ્ઘાટન પણ એ માનનીય મોદી સાહેબ ને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। આ વણથંભી વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ રહી છે, ત્યારે એક નવા અનેકવિધ કામો એ મોદી સાહેબ રાજ્યને આપીને જવાના છે। 5:05 કલાકે ડીસા એરપોર્ટથી સીધા જ એ આસામના કાર્યક્રમમાં જવા રવાના થશે। આપણા સૌ માટે ગર્વની બાબત છે કે માનનીય મોદી સાહેબ એ ગુજરાતની પોતાની ધરતી ઉપર આવીને અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ એ રાજ્યની જનતાની સુખાકારી માટે આપીને જવાના છે।